ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય કુહુ ચેપ્ટર 9, જેમાં આજે આપણે ભાગ 5 શીખવાના છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 166 પર આપેલું છે. બાળકો, ભાગ 4માં આપણે છેલ્લે જોઈ ગયા હતા. છેલ્લી પ્રવૃત્તિ કે એક વાક્ય આપેલું હતું અને એના આધારે આપણે જવાબ લખવાના હતા, બરાબર ને? કે એક વાક્ય આપેલું હતું આ રીતે અને આપણે એ વાક્ય પરથી અહીં જવાબ લખેલા હતા. હવે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે અહીં વાક્ય તો આપેલું જ છે, પણ અહીં એના જવાબ આપી દીધેલા છે. તો આપણે શું કરવાનું છે? આપણે પ્રશ્ન બનાવવાના છે. શું બનાવવાનું છે? પ્રશ્ન બનાવવાના છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. પહેલાં આપણે વાક્ય વાંચીશું. કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. તો જવાબ આપેલો છે કૃષ્ણએ. તો આપણે અહીંયા સવાલ શું બનશે? કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? કૃષ્ણની જગ્યાએ આપણે શું લખશું? કોણે. કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? પહેલો સવાલ બનશે. બીજો સવાલમાં જવાબ છે નદીમાં. એટલે આ નદીની જગ્યાએ આપણે શું મૂકવાનું? કૃષ્ણએ સામા તળિયા સુધી ડૂબકી લગાવી. સામા. નદીની જગ્યાએ શું આવશે? સામા. તળિયા સુધી ડૂબકી લગાવી. ત્રીજો સવાલ છે, જવાબ છે તળિયા સુધી. તળિયા સુધી એટલે આપણે હવે એ શબ્દનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે એ શું છે? જવાબ છે. તો આપણે સવાલ લખીશું. કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? શું આવશે? તળિયા સુધીમાં. તળિયાની જગ્યાએ શું આવશે? ક્યાં સુધી. અને ચોથાનો જવાબ છે ડૂબકી લગાવી. તો આપણે સવાલ બનાવીશું. કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું? શું કર્યું? બરાબર. તો આ રીતે એક જ વાક્યમાંથી તમે જોયું 4 સવાલ બને છે અને 4 જવાબ આપણે લખીએ છીએ. તેવી જ રીતે અહીં બીજું વાક્ય આપેલું છે. ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા. પહેલો જવાબ છે ગોવાળિયો. તો ગોવાળિયાની જગ્યાએ આપણે લખીશું. કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા? બીજો જવાબ છે કનૈયાનો. તો આપણે સવાલ લખીશું. ગોવાળિયા કોના જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા? ત્રીજો સવાલનો જવાબ છે કનૈયાનો જીવ. તો સવાલ લખીશું. ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા ન હતા? બરાબર છે. તો આ રીતે આપણે સવાલ લખતા જશું અને એના જવાબ તો આપેલા જ છે. પણ હા, એ જવાબની સાથે સવાલ આવવો જોઈએ. એટલે કે જે આપણે સવાલ લખીએ છીએ એનો જવાબ પછી આ જ આવવો જોઈએ. એ રીતે એ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. હવે આ ત્રીજો જે વાક્ય આપેલું છે તેની અંદર સવાલ પણ નથી આપેલા અને જવાબ પણ નથી આપેલા. આપણે બંને લખવાનું છે, બરાબર. તો છે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. સવાલ લખીશું. બાળકોને શાળામાં શાની મજા આવે છે? તો અહીં લખશું ગીતો ગાવાની. અહીં જવાબ આપેલું છે. બીજો સવાલ. કોની શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? તો બાળકોને. અને ત્રીજો સવાલ. બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? તો જવાબ આવશે ગીતો. આ રીતે સવાલ અને જવાબ બંને લખીશું. તો તમારા આ પ્રવૃત્તિ આપણે આની આગળની ને આ પ્રવૃત્તિ પરથી આપણે શું શીખવા મળશે? કે એક વાક્યની અંદર કેટલાક જવાબો આપણે અલગ અલગ રીતે પૂછવામાં આવે છે, બરાબર ને? તમને એવું પણ પૂછવામાં આવે કે શું કામ માટે, કોના માટે, શા માટે, તો તમારે એનો જવાબ બરાબર ધ્યાનપૂર્વક લખવાનો હોય છે. એટલે કે એક જ વાક્ય, એક જ લાઈનમાંથી 4 સવાલના જવાબો બને છે. આ વસ્તુ આપણે શીખવાની છે. પરીક્ષામાં આ ખૂબ જ કામ લાગે છે, બરાબર. એટલે જ્યારે તમે વાંચન કરો છો ને ત્યારે ખૂબ ધ્યાનથી શબ્દોને વાંચો, જેથી તમને અંદરથી કઈ રીતે સવાલ પૂછે તો તમને તરત જ જવાબ આવડી જશે. આગળની પ્રવૃત્તિ જોઈએ તો 2 વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે 2 વાક્ય લખો. ઉદાહરણ આપણે જોઈશું. ફૈઝાન બજારમાં ગયો. ફૈઝાનને પેન ખરીદવી હતી. જો અહીં એક વાક્ય આપેલું છે કે ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદવી હતી. તો પહેલું વાક્ય એવી રીતે બનશે કે ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. અને બીજું કે પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો, બરાબર. અહીંયા શું લખ્યું છે? કારણ કે, અને અહીંયા માટે. કે એને પેન બજારમાં કેમ ગયો? કારણ કે તેને પેન ખરીદવી હતી. અને પેન ખરીદવી હતી તેથી અથવા માટે તે બજાર
ગયો. બરાબર છે. તેવી જ રીતે આપણે પણ અહીં વાક્ય બનાવીશું તેથી અને અથવા માટે અને કારણ કેનો ઉપયોગ કરીને. આ પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે એટલે તમને જવાબ આવડશે. પહેલું, અમે મેદાનમાં ગયા અમારે ગિલ્લી દંડો રમવા માટે. તો અહીંયા લખવાનું છે પહેલામાં અમે મેદાનમાં ગયા કારણ કે, અહીંયા શું આવશે? કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. બીજું લખીશું પહેલાં લખવાનું છે હવે અમારે ગિલ્લી દંડા રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. બરાબર છે. ફરીથી બાળકો ધ્યાન આપજો. હું બીજામાં ફરી તમને કહું છું. મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. મેરીને મેચ જોવી હતી. તો પહેલું, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ કારણ કે ગઈ અથવા આવી કારણ કે એને મેચ જોવી હતી. કારણ કે એને મેચ જોવી હતી. તેવી રીતે અહીં આવશે કે મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. બરાબર છે. વાક્ય બી જોજો. મેરી નામ 2 વખત લખવાનું નથી. ત્રીજું, હું રાત્રે મોડો સુધી જાગું છું. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. તો પહેલાં, હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. અને જ્યારે બીજી વાર લખો ત્યારે આ પહેલાં લખવાનું છે. રાત્રે મારા દાદા મને વાર્તાઓ કહે છે માટે હું મોડે સુધી જાગું છું. બરાબર. પહેલી વાર લખો ત્યારે આ વાક્ય પહેલાં લેવાનું છે અને કારણ કે મૂકીને આ લખીશું. પણ જ્યારે માટેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ વાક્ય પહેલું આવશે અને આ વાક્ય બીજું આવશે. સમજણ પડી? તો તમારે ચોથું અને પાંચમું વાક્ય તમારે જાતે બનાવવાનું કોશિશ કરવાની છે. એડી ઉપર ઊભા થાઓ, હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો, જૂઠમાં બેસી જાઓ. હવે ઉદાહરણ મુજબ વાક્ય લંબાવો. વાક્ય સાચું જ રહે તે જ રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરી વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં વચ્ચે પછી નવા શબ્દો ઉમેરી શકાય. આ પણ આપણે જોઈ ગયા છે આગળના ચેપ્ટરમાં. જેમ કે સંજ્ઞાની આજુબાજુ વાક્ય ઉમેરતા જઈએ, જેને મેં કહ્યું હતું કે વિશેષણ. તો એવી રીતે જ આમાં પણ વાક્ય ઉમેરતા શબ્દ ઉમેરતા જવાનું છે. જેમ કે જો તમે ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે શીતલ રમતી હતી. શું છે? શીતલ રમતી હતી. હવે રમતીની આગળ જો આપેલું છે સવારે રમતી હતી, પછી સવારેની આગળ ઉમેર્યું છે દરરોજ સવારે રમતી હતી. તેવી જ રીતે અહીં દરરોજ સવારે અને સાંજે રમતી હતી. પછી આપ્યું છે દરરોજ સવાર સાંજ જુદી જુદી રમતો રમતી હતી. રમતોની આગળ કેટલાક શબ્દો ઉમેર્યા છે. શીતલ દરરોજ સવારે શાળામાં જતા પહેલાં અને સાંજે શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી. બરાબર. જો પહેલાં વાક્ય શું હતું? ખાલી શીતલ રમતી હતી અને પછી એની અંદર આપણે નવા શબ્દ ઉમેરતા ગયા તો વાક્ય જે 3 શબ્દમાં પૂરું થતું હતું તે હવે કેટલું લાંબુ બની ગયું? 2 લીટીનું બની ગયું. તો તેવી જ રીતે કહ્યું છે અહીંયા કે જોયું ને, 3 શબ્દનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું. ને તમે પણ બનાવો. તમને બનાવેલા વાક્ય આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચો કે આ 3 શબ્દનું જે વાક્ય હતું તે કેટલું મોટું બની ગયું. તો હવે એવી રીતે જ તમારે પણ અહીં વાક્ય બનાવવાના છે અને બોલવાના રહેશે. પહેલું છે અમે મીઠાઈ ખાધી. બાળકો ધ્યાનથી સાંભળજો. હું ફક્ત એક જ અહીં બતાવીશ. તમારે બાકીના વાક્ય જાતે બનાવવાના રહેશે અને ચોપડીમાં 3 જ છે તો આપણે આવા 3 જ લખીશું અને બીજા 8 એટલે કે 4, 5, 6, 7 ને 8ના સવાલ આપેલા છે. જવાબ માટે જગ્યા આપેલી નથી તો એ આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. પહેલું છે અહીં અમે મીઠાઈ ખાધી. બરાબર. તો લખીશું અહીં પહેલામાં અમે સાંજે મીઠાઈ ખાધી. મીઠાઈની આગળ શું ઉમેરવાનું છે? સાંજે. પછી અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી. હવે આ સાંજેની આગળ શું ઉમેરવાનું છે? ગઈકાલે. અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી. સાંજ પછી ઉમેરવાનું છે જુદી જુદી. અને એના પછી અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. માવાની.
બરાબર. અને આપણે આખું લંબાયેલું વાક્ય પાછું લખવાનું છે, જેના માટે અહીં જગ્યા આપેલ નથી. તો કે અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. તો આવી જ રીતે તમારે વાક્યની અંદર શબ્દ ઉમેરીને વાક્યને શું કરવાનું છે? લંબાવવાનું છે, લાંબુ બનાવવાનું છે. બરાબર છે બાળકો? સમજાયું ને? તો આવી જ રીતે તમારે બીજા વાક્ય બનાવવાના રહેશે. ફરી હું તમને અહીં ત્રીજું ઉદાહરણ તરીકે કહી જાઉં છું કે દોડી દોડીને થાકી ગયા. તો પહેલાંમાં લખશો કે તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા. બીજું, તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા. ત્રીજું, તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં દોડી દોડીને થાકી ગયા. ચોથું, તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. બરાબર છે? તો આ રીતે વાક્યમાં આપણે થોડા થોડા શબ્દ ઉમેરીને એને શું કર્યું? લાંબુ કર્યું. તમારે પણ આ રીતે લખવાનું રહેશે. ફરીથી કરીએ ધમાલ. ધમ્મા ચકરી ધમ્મા ચકરી ધમ્મા ચકરી મારું નામ. નીચેના વાક્ય વાંચો. વાક્યમાં લીટી દોરેલા શબ્દ ધ્યાનથી જુઓ. અહીં તમારે સમજવાનું છે. એક સસલું થોડું હોય, જંગલમાં ઘણા સસલા હોય. એક સસલું એટલે શું આવે? કેવું. અને વધારે સસલા હોય તો કેવા. અહીં કેવા, કેવું, કેવી, કેવોનો ઉપયોગ બતાવ્યો છે. બરાબર? તો એક સસલું હોય, સસલું તો સસલું કેવું આપણે એમ પૂછીએ. અને બહુ બધા સસલા હોય તો સસલા કેવા. બરાબર? તેવી જ રીતે બીજું, સિંહથી તો એક સસલો હોય તોય બીએ, અને 10 સસલા હોય તોય બીએ. એક સસલો, હવે અહીંયા શું છે? શું બતાવવામાં આવે છે? પુલ્લિંગ. તો એ કેવો. અને વધારે સસલા તો કેવા. ત્રીજું, હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે. ખાવાની મજા પડશે. જો હું એટલે છું આવે ને તું એટલે છે. બરાબર? હું લાવ્યો છું અને તું લાવ્યો છે. આપણે એવું નથી બોલતા તું લાવ્યો છું, છે આવે. બીજા માટે આપણે જ્યારે વાત કરીએ ત્યારે છે. ચોથું, બલ્લુ આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ એ જ સફાઈ કરશે. આજે એટલે કરે છે અને આવતીકાલે એટલે કરશે. ભૂતકાળ અને ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. કરે છે એટલે વર્તમાનકાળ અને આવતીકાલે કરશે એટલે ભવિષ્યકાળ. પાંચમું, હું મામાના ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો. અમે એક જ દિવસે ગયા હતા. જો છોકરી એટલે હું ગઈ હતી, છોકરો છે અહીંયા એટલે ગયો હતો, અને ભાઈ બંનેની વાત કરવામાં આવે છે એટલે કે અમે ગયા હતા. બરાબર? એકની વાત કરવામાં આવી છે તો છોકરી છે તો હતી, છોકરો છે તો હતો, અને બે વ્યક્તિ વિશે વાત કરવામાં આવે છે તો ગયા હતા. બરાબર છે? તો આવી રીતે આપણે વાક્યમાં બધું ધ્યાન રાખવું પડે છે કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, એક વસ્તુની વાત કરી છે, બે વસ્તુની વાત કરી છે, વધારે વસ્તુની વાત કરી છે, હું પોતાના વિશે વાત કરું છું કે સામેવાળા વ્યક્તિ વિશે વાત કરું છું, વર્તમાનની વાત છે, ભૂતકાળની વાત છે કે ભવિષ્યની વાત છે. તો એ બધું આપણે ક્યાંથી ખબર પડે છે? જ્યારે વાક્ય રચના આપણે વાંચીએ છીએ ત્યારે, કે ભાઈ કરશે એટલે તો હજુ એ કામ કર્યું નથી, કરવાના છે. ગયા હતા એટલે 2 જણની વાત કરવામાં આવી છે. ગઈ હતી એટલે કે એક છોકરીની વાત કરવામાં આવી છે. બરાબર? તો આ રીતે આપણે અહીં ખાલી સમજાવવામાં આવ્યું છે. હવે એ જ જે સમજ્યા આપણે એના પરથી આ પ્રવૃત્તિ કરવાની છે કે નીચે 3 વાક્ય આપ્યા છે, એ પૈકી એક જ સાચું છે. સાચું વાક્ય ઓળખી મોટેથી વાંચો અને ફરીથી લખો. અહીં 3 વાક્ય આપ્યા છે તો તમે વાંચો. તમને વાંચવા પરથી કયું વાક્ય સાચું લાગે છે તે તમારે જોવાનું છે. એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ. બ, એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. અને ક, એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ. જવાબ શું આવશે? બીજો આવશે. કેમ? તો કે પડી ગઈ. શા માટે? તો કે એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. તો તમારે આ વાક્ય ક્યાં લખવાનું છે? અહીં જવાબમાં લખવાનું છે અને મોટેથી બોલવાનું રહેશે. બીજું, એમાં તેમને મને તબલા વગાડતા શીખવાડ્યું.
તેમને મને તબલા વગાડતા શીખવાડ્યું. તેમણે મારું તબલા વગાડતા શીખવાડ્યું. મારું, મને, મને, બરાબર. પણ અહીંયા તમે જુઓ, મને આવે, મારું તો આવતું જ નથી એટલે આ નીકળી ગયું. હવે અહીંયા છે તેમણે અને તેમને. શું આવશે જવાબમાં? અણ આવશે કે ન આવશે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આવશે જવાબ કયું? અ. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. જો બંને વાક્ય સરખા જ છે, ખાલી અહીં અણ અને ન બેનો જ ફરક છે, બરાબર. તો એ પણ આપણે ધ્યાન રાખવાનો રહેશે. એટલે આ અવાળો જવાબ તમારે અહીં લખવાનો રહેશે. ત્રીજું જોઈશું, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. બ. તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છીએ. તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું. પહેલાં તો શું છે? તું જોજે આ છેલ્લી ઓવરમાં. હજુ તો છેલ્લી ઓવર હજુ બાકી છે એટલે જ કહ્યું છે ને. તો બાકી છે એટલે ભવિષ્યમાં હજુ તો ઓવર થવાની છે. તો જઈશું આવે પહેલી વાત તો, એટલે જઈશું આવે છે અને છું આવશે નહીં. એટલે આવી રીતે આપણે સાચો જવાબ કઈ રીતે શોધી શકાય તો એ ધ્યાન રાખવાનું છે કે હજુ તો ઓવર બાકી છે, જીતી જઈશું. ઓવર થશે, છેલ્લી હજુ ઓવર ચાલુ થશે એટલે આપણે જીતી જઈશું, એટલે ભવિષ્યની વાત કરવામાં આવી છે. તો આ જવાબ આપણે અહીં લખીશું. તો હવે બાળકો, આ ચોથું અને પાંચમું એનો જવાબ શું આવશે એ તમારે વિચારવાનો છે અને તમારે જવાબ ટીક કરવાનો રહેશે. અને પછી હું જ્યારે ફોટો મોકલું જવાબ સાથે ત્યારે તમારે ચેક કરી લેવાનું છે કે તમારો જવાબ સાચો છે કે ભૂલ છે. જો ભૂલ હોય તો સુધારીને સાચો જવાબ લખી દેવો, પણ તમારે જાતે પણ વિચારવાનું છે. નીચેની પ્રવૃત્તિ છે. નીચે બે વાક્ય ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. જૂઠ કાર્ય. ઉદાહરણ છે, ગઈકાલે ગર્જના જંગલમાં હતો, સિંહ આવ્યો કરે વરસાદ છે. અહીં બે વાક્ય શું કરવામાં આવેલું છે? ભેગા થઈ ગયા છે, તો એને આપણે છૂટા કરવાના છે. પહેલું વાક્ય જો અહીં છૂટું કરેલું જવાબ આપેલું છે કે જંગલમાં સિંહ ગર્જના કરે છે, ગઈકાલે વરસાદ આવ્યો હતો. તેવી જ રીતે અહીં છે, ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ, અમે ખોખાની મેચ જીત્યા હતા. તો પહેલું વાક્ય બનશે અમે રોજ સાંજે રમીએ છીએ, પહેલું વાક્ય. પછી પૂર્ણ વિરામ, એની જ બાજુમાં લખવાનું છે, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. સમજાયું? બીજું વાક્ય બની ગયું. બીજું જોઈશું, અમે અડધો ગિરનારમાં ભરેલો છે, રોપવે જોયો, પાણીનો ગ્લાસ હતો. તો પહેલું વાક્ય બનશે અમે ગિરનારમાં રોપવે જોયો હતો. અને બીજું વાક્ય પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ત્રીજું, ચક્કી બહેન જીવડા ખાવાની, કાબરોને ઊંઘી મજા આવે છે, ક્યાં ગયા હતા. તો પહેલું વાક્ય બનશે ચક્કી બહેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. શું કહે છે? ચક્કી બહેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. તો હવે ચોથું અને પાંચમું એ તમારે જાતે જ આવી રીતે બે વાક્ય છૂટા પાડવાના રહેશે. કરશો ને તમે? હા, કરી જ લેશો. આપણે આ બધું ક્લાસમાં પણ શીખી ગયા છે આગળના ચેપ્ટરોમાં, અને અહીં ફરીથી એ જ રિવિઝન આવ્યું છે, તો તમે કરી જ લેશો. તો અહીં સુધીનો પાઠ આપણે આજે શીખ્યા. હવે આગળનો પાઠ 2 પાના બાકી છે, જે આપણે આવતા ભાગમાં જોઈશું. આજે જેટલું પણ સમજાવ્યું એ નોટ અને ચોપડી અને સ્વાધ્યાય પોથીમાં જે લખવા આપ્યું છે તે લખવાનું રહેશે અને વાંચન કરવાનું રહેશે. થેન્ક યુ.